નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સાગર મારી નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વીકલી ટેસ્ટ સોલ્યુશનમાં 10મા ચેપ્ટરનો વધારે અભ્યાસ કરીશું। આની પહેલા આપણે 10મા ચેપ્ટરની એક ટેસ્ટ અપલોડ પણ કરી દીધી છે, એ પણ તમે જોઈ હશે। તો પહેલો પ્રશ્ન આપણો શરૂઆત કરીએ તે પહેલા આપ દરેક વિદ્યાર્થીને એક કામ સોંપવામાં આવે છે કે દરેક વિદ્યાર્થી પહેલા એક લાઈક કરી દો, તમારા અન્ય મિત્રોને શેર પણ કરી દો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તો ચાલો પહેલો પ્રશ્ન જોઈએ કે 18 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા છે। તમને 18 કિલોમીટર પ્રતિ કલાક એટલે એનો અર્થ શું થાય, 1 કલાકમાં 18 કિલોમીટર ચાલી શકે તો 1 સેકન્ડમાં કેટલા મીટર તે ચાલશે? તો આપણે સરસ રીતે શીખવું। 18 કિલોમીટર હોય, કિલોમીટરને મીટરમાં જ્યારે ફેરવવાનું હોય ત્યારે 5/18 સાથે ભાગવાનું। સાહેબ આ 5/18 આવ્યા ક્યાંથી? તો જો આપણે અહીંયા છે બનેલો છે, કિલોમીટર કેટલા થાય તો કે 1000 કિલોમીટર કે મીટર કહેવાય, અને કલાકમાં કેટલી થાય તો કે 3600 સેકન્ડ। જો આપણે મીટર અને સેકન્ડમાં આપણે કીધી રીતે જ્યારે આપણે છેદ ઉડાડશું તો આપણને 5/18 બતાવે। તો આપણને 5/18 છે ગયા એ ડાયરેક્ટ આપણે પાકા કરી દઈએ। સાહેબ પણ અમને કેમ યાદ રહેશે 5/18? જો કા 18/5 છે અને કા 5/18 આવશે દાખલા। પણ સાહેબ ક્યારે 5/18 મૂકવું, ત્યારે 18/5 મૂકવા એ અમને કહું તો મેં કીધું જો અહીંયા એકમ કયો છે, મોટો એકમ છે। કિલોમીટર પ્રતિ કલાક એ મીટર પ્રતિ સેકન્ડ કરતા મોટો એકમ છે, તો તમારે મોટા એકમથી નાના એકમ તરફ જવું છે। જ્યારે નાના એકમ તરફ જવું હોય, જેના તરફ જવું હોય એ અંકને ઉપર મૂકી દેવો હોય। 5 ને 18 માં નાનું કોણ? તો કે સાહેબ તો આપણે 5 ને ઉપર મૂકી દેવાનું, ત્યારબાદ છેદ ઉડાડી દેવાનું। હવે શું વધ્યું? ખાલી 5। હવે આપણે કેમ આપી મેળવ્યું? મીટર પ્રતિ સેકન્ડ। તો 5 મીટર પ્રતિ સેકન્ડ એવું આપણને ઓપ્શન નંબર બી માં આપેલું છે, એટલા માટે આપણો સાચો જવાબ ઓપ્શન નંબર બી છે। હવે આપણે બીજો દાખલો કે 1.8 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવે। સર અહીંયા તો હાલો આપણે સાવ પૂર્ણાંક સંખ્યા હતી તો કઈ વાંધો ન આવે, પ્રાકૃતિક સંખ્યા છે એટલા માટે અમને ફટાફટ આવડી ગઈ। સાહેબ આ તો પોઈન્ટ વાળું છે, કઈ વાંધો નહીં, આપણે દશાંશ પૂર્ણાંકની ટેસ્ટ તમે જોઈ હશે અથવા તો દશાંશ પૂર્ણાંકનો વિડીયો તમે જોયા છે। તમને ખ્યાલ છે કે હમણાં જ આપણે શીખવાડ્યું કે જે રકમ આપે 1.8 ને તમારે મીટર પ્રતિ સેકન્ડમાં જવું છે એટલે 5/18 સાથે ગુણવા જોઈએ। પણ સાહેબ આનો છેદ કઈ રીતે ઉડાડાય? મેં જો 1.8 ને 18/10 પણ લખણ કઈ રીતે? જ્યારે પોઈન્ટ આપણે દૂર કરીએ, પોઈન્ટ પછી એક દશાંશ છે એટલા માટે આપણે 10 સાથે ગુણીશું, પછી ગુણ્યા 5/18 અહીંયા 18 તો ગયા, પછી અહીંયા જો 5 એકા 5, 5 દુ 10। એક તો જો જવાબમાં તમને શું આપે? 1/2 આપણે મીટર પ્રતિ સેકન્ડમાં જવું છે તો મીટર પ્રતિ સેકન્ડ। આ જવાબ પણ સાચો। ક્યારેક આ 1/2 એટલે અડધું કહેવાય, અડધાને શું કહેવાય? 0.5 મીટર પ્રતિ સેકન્ડ। બંને આ દશાંશ અપૂર્ણાંક છે અને આ પૂર્ણાંક છે, એટલા માટે બંનેમાંથી ગમે એક જવાબ હોય, અથવા તો ક્યારેક બંને હોય તો આપણે બંને પણ આપવો પડે। તો આપણે 0.5 મીટર પ્રતિ સેકન્ડ છે। ત્રીજો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 10.1/2 કિલોમીટર પ્રતિ કલાક મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવું। તો ચાલો 10 ને 10.1/2 ને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું છે એટલે 5/18 સાથે આપણે ભાગવું જોઈશે। પણ સર આમાં છેદ કઈ રીતે ઉડાડો? આના અડધા 5 કરી નાખવું, આના અડધા 9 કરી નાખવું એમ? મેં ના, જ્યારે પણ તમને મિશ્ર પૂર્ણાંક આપ્યો તો તમારે પહેલા એને સાદા પૂર્ણાંકમાં ફેરવી નાખો। તો 2 અને 20 ને 21 એટલે કે 21/2 ગુણ્યા 5/18। હવે ચાલો 18 ને 3 21 3 ની ચાવી લાગે છે એટલે 3 × 18 અને 3 × 21
સાહેબ હવે તો ઉપર કઈ અવિભાજ્ય સંખ્યા કઈ વધી, તો છેદ તો ઉગતો નથી, તો શું કરવાનું? એક અંશ અંશનો ગુણાકાર કરી દો. 7 પંચું 35 અને અહીંયા 6 એકા 6 6 દુ 12 એટલે કે 12 મીટર પ્રતિ સેકન્ડ. અને તમે જશો ઓપ્શન જો સાહેબ ઓપ્શનમાં તો 12 મીટર પ્રતિ સેકન્ડ આપ્યું જ નથી. તો મેં કીધું જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક હોય તો તેને મિશ્રમાં ફેરવી અને જવાબ ચેક કરી જુઓ. તો કે જો કઈ રીતે મિશ્રણ ફેરવવાનો હોય તમને ખ્યાલ ન હોય તો તમે અમારા અપૂર્ણાંકના વિડીયો પણ જોઈ શકો છો અને અપૂર્ણાંકની વીકલી ટેસ્ટ જોઈ અને તમે દાખલા શીખી શકો. 35 ભાગ્યા 12 35 ભાગ્યા 12 12 એકા 12 12 દુ 24 12 દુ 24. સાહેબ 12 ની છત્રી કેમ ન લખ્યો? મેં કીધું 35 કરતા છત્રી વધી જાય એટલા માટે આપણે લખ્યા નહીં. તો હવે આપણે બાદ બાકી કરી નાખીએ. અહીંયા કેટલા વધ્યા? 1. અહીંયા કેટલા વધ્યા? 1. તો આ થઈ ગયો આપણો મિશ્ર અપૂર્ણાંક. સાહેબ આ તો ભાગાકાર છે. મેં કીધું એને જ આપણે મિશ્ર અપૂર્ણાંક કહીશું. કઈ રીતે? તો કે જો પૂર્ણાંક સંખ્યા કેટલી આવી? 2. ભાગફળ છે એટલે પૂર્ણાંક સંખ્યા. ભાજક આપણે ભાગ્યા ભાગાકાર એટલે 12 ને નીચે મૂકશું અને શેષ જે વધે એને આપણે ઉપર મૂકી દઈએ એટલે 2.11/12 મીટર પ્રતિ સેકન્ડ. 2. ક્યાં છે આપણે ઓપ્શનમાં? જો 2.11/12 મીટર પ્રતિ સેકન્ડ એટલે ઓપ્શન નંબર એ આનો સાચો છે. તો હવે જોઈએ આપણે ત્રીજો દાખલો. તો ચોથો પ્રશ્ન આપણે વાંચીએ કે 250 મીટર પ્રતિ સેકન્ડ ને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો. તો તમારે અહીંયા જો કહેવાનો કેવો છે કે 1 સેકન્ડ ની અંદર તે 250 મીટર ચાલે તો તે 1 કલાકની અંદર કેટલા કિલોમીટર ચાલે આનો એવો પણ કરી છે. તો સાવ સરળ છે કે 250 મીટર છે 250 મીટર પ્રતિ સેકન્ડ લખી નાખો. અને જ્યારે આપણે મોટા એકમમાં કન્વર્ટ કરવો હોય એટલે ફેરવવો હોય ત્યારે 18/5 સાથે કરવાનું. સાહેબ હમણાં આપણે 5/18 સાથે કરતા હતા ત્યારે આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવતા હતા. અત્યારે મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવીએ છીએ એટલે 18/5 આવશે. હવે છેદ ઉડાડી દો 55 25 અને પાછળ શૂન્ય લાગી ગયું. તો હવે જો કે 18 × 90 અને પાછળ એક શૂન્ય લાગી ગયો. પણ આપણે કેમાં ફેરવા? કિલોમીટર પ્રતિ કલાકમાં. તો આપણો સાચો જવાબ ઓપ્શન નંબર સી કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 900 કિલોમીટર પ્રતિ કલાક. હવે જોઈએ આપણે પાંચમો પ્રશ્ન કે 22.50 મીટર પ્રતિ સેકન્ડ ને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો. તો 22.50 ગુણ્યા 18/5 કેમ કે કિલોમીટર મોટો એકમ છે એટલા માટે આપણે 18 ને ઉપર લખ્યા. તો સાહેબ હવે આમાં છેદ કેવી રીતના ઉડાડી દે? આ રીતે ઉડાડે નહીં ના પોઈન્ટ દૂર કરો એટલે કે 2250 ના છેદમાં 100 થઈ જશે. સાહેબ 100 કેમ? તો કે અહીંયા 2 પોઈન્ટ પછી 2 અંક છે એટલા માટે આપણે 2 શૂન્ય મૂકીશું ગુણ્યા 18/5. ચાલો અહીંયા શૂન્ય શૂન્ય ફૂટી ગયા. હવે તો અહીંયા 5 થી ભાગાય 5 ચોક 20 કેટલા વધ્યા? 2 અને 5 55 25 5 ઉતારે એટલા માટે. હવે કઈ ભાગ ચાલે છે? મેં હા આના અડધા કરીએ તો 9 આના અડધા કરીએ તો 5. હવે 5 નો 9 45 સાથે ભાગ ચાલે 5 9 45. હવે અંશમાં કેટલા વધ્યા? તો કે 9 અને આ બાજુ પણ 9 છેદમાં કશું વધ્યું નહીં એટલે 9 ગુણ્યા 9 એટલે કે 81 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ છે. હવે જોઈએ આપણે છઠ્ઠો પ્રશ્ન 2.1/2 મીટર પ્રતિ સેકન્ડ ને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો. તો તમારે જો 2.1/2 ગુણ્યા 18/5. સાહેબ હવે 2 પૂર્ણાંકનો છેદ કઈ રીતે ઉડાડવાનો? મેં કીધું 2 પૂર્ણાંક ને પહેલા 2 પૂર્ણાંક 1/2 ને પહેલા સાદા પૂર્ણાંકમાં ફેરવી નાખો મિશ્ર પૂર્ણાંકમાંથી. તો કે 2 કા 2 2 દુ 4 4 ને 5 એટલે 5/2 ગુણ્યા 18/5. સાહેબ ઘણા કે સાહેબ મિશ્ર પૂર્ણાંકના 5/2 કઈ રીતે થઈ ગયું ને એ મને સમજાતું નથી. આવું પણ બને પરંતુ આ તો વીકલી ટેસ્ટ છે. સોલ્યુશન દાખલા કરાવતા હોય તો સાહેબ તમે તો સોલ્યુશન કરાવી લીધા જશો પણ અમને કોણ આ શીખવશે કે કેવી રીતના આવ્યું? તો મેં તમને કહ્યું છે કે આપણા અપૂર્ણાંકના દાખલા જુઓ અપૂર્ણાંકની વીકલી ટેસ્ટ જુઓ પ્લેલિસ્ટમાં જશો
એટલે અપૂર્ણાંક કરીને એક ફોલ્ડર છે, એમાં આપણે અપૂર્ણાંક કઈ રીતે મિશ્રણ ફેરવાય, કઈ રીતે સાદા ફેરવાય, બધી વાત શીખવેલી છે. ત્યારબાદ એની સરસ મજાની નીકળી ટેસ્ટ પણ છે, તેનો પણ તમે અભ્યાસ કરો એટલે આ સરળ છે. હવે છેદ, તો કે છેદમાં જો અહીંયા 5 5 ઉડી જાય છે, અહીંયા આપણે 2 થી ભાગ ચલાવીએ એટલે 2 નવા 18, તો એ 9 કિલોમીટર પ્રતિ કલાક થયો. 9 કિલોમીટર પ્રતિ કલાક એટલે સાચો જવાબ ઓપ્શન નંબર ડી છે. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે 7મા નંબરનો પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે 7મો પ્રશ્ન. 5 કલાકને સેકન્ડમાં ફેરવો. સાહેબ 5 કલાકને સેકન્ડમાં ફેરવવાની, હવે અમને તો ઈચ્છા છે કે 1 મિનિટમાં 60 સેકન્ડ આવે, પણ સાહેબ 1 કલાકમાં કેટલી આવે? તો મેં બહુ સરળ છે, જો 1 કલાકમાં 3600 સેકન્ડ આવે. તો 5 કલાકમાં કેટલી સેકન્ડ આવે? જે જવાબ મળશે આપણને કેમાં મળશે? સેકન્ડમાં મળશે. તો હાલ આપણે ગુણાકાર કરી નાખીએ. પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપરનું એટલે કે 3600 ગુણ્યા પ્રશ્નાર્થ ચિહ્નનું બાજુનું અને છેદમાં 1. એકમાં છેદ મુકતા કાંઈ વાંધો આવતો નથી, એનો એક જવાબ રહી શકે. એટલે 5 ને 0 ગુણ્યા એટલે 0, 5 ને 0 ગુણ્યા એટલે 0, 5 6 50 30 ને 0 વધી આવી 3 5 3 15 16 17 ને 18. પણ જવાબ કેમ આવશે? સેકન્ડમાં. એટલે આપણે સેકન્ડ લખી નાખીએ એટલે 18,000 સેકન્ડ આનો જવાબ આવશે. એટલે ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થશે. હવે જોઈએ આપણે 8મો પ્રશ્ન કે 10 પૂર્ણાંક 1/4 એટલે કે 10 પૂર્ણાંક 1/4 કલાકને સેકન્ડમાં ફેરવો. તો પાછું આ રીતે છે, પણ સાહેબ હવે આમાં કેમ કરવું, કેમાં કેમ કરવું? તો અહીંયા તમે એવું લખાયું કે 1 કલાકમાં 3600 સેકન્ડ આવે. હા હવે શું વાંધો છે એમાં? તો કે હવે અહીંયા 10 પૂર્ણાંક 1/4 કલાકમાં કેટલી સેકન્ડ આવશે? આવો પ્રશ્ન થાય. તો હવે કોનો ગુણાકાર કરવાનો? મેં હમણાં કર્યું એમ જ તે કે પ્રશ્નાર્થ ચિહ્નનું ઉપરનું એટલે કે 3600 અને પ્રશ્નાર્થ ચિહ્નનું બાજુ એટલે 10 પૂર્ણાંક 1/4 ના છેદમાં 1. પણ સાહેબ આ એમ કરવી નથી આવડતું. મેં જો સાવ સરળ છે. શું કરવાનું તમારે? તો કે 3600 તો સરળ છે, મેઠા છેદમાં 1 હોય એટલે કઈ પ્રશ્ન નહીં, એટલે ગુણાકાર તો એમ છે. તો હવે અહીં મિશ્ર ભાંગા સાથે કરી નાખો. 10 ચોક 40 41 ના છેદમાં 4. હવે 4 છે ઉડાડો તો 9 ચોક 36 એટલે 900 ગુણ્યા 41 કરશો એટલે આપણો જવાબ આવી જશે. તો ચાલો આપણે 900 ગુણ્યા 41 કરતા તમે શીખવું. જો અહીંયા 2 શૂન્ય તો આવવાના 900 વાળું તો મૂકી દો. હવે 9 એકા 9 અને 9 ચોક 36 એટલે 36,900 સેકન્ડ. 36,900 સેકન્ડ ક્યાં આપેલું છે? ઓપ્શનમાં જો તો 36,900 સેકન્ડ ઓપ્શન નંબર સી માં આપેલું છે. હવે જોઈએ આપણે 9મો પ્રશ્ન કે 5.4 કલાકને સેકન્ડમાં ફેરવો. તો કે જો 1 કલાકમાં 3600 સેકન્ડ આવે તો આપણે કેટલી કલાક આપીશ? 3600 સેકન્ડ આવે તો 5.4 કલાક. 5.4 કલાકમાં કેટલી સેકન્ડ આવે? જે જવાબ આવશે કેમ આવશે? સેકન્ડમાં આવશે. તો ચાલો આપણે પ્રશ્નાર્થ ચિહ્ન ઉપરનું એટલે કે 3600 અને પ્રશ્નાર્થ ચિહ્નની બાજુની સંખ્યા એટલે 5.4 છેદમાં પ્રશ્નાર્થ ચિહ્નની ક્રોસ વાળું. તો આ રીતે થશે. હવે આનો ગુણાકાર કઈ રીતે કરશું? તો કે 3600 ગુણ્યા 54 ના છેદમાં 10 આ છેદમાં 1 તો હતો જ. 54 નહોતા 5.4 હતા. મેં કીધું જ્યારે દશાંશ પૂર્ણાંકનો પોઈન્ટ દૂર કરીએ એટલે પોઈન્ટ પછી એક અંક હતો એટલા માટે દશાંશ એટલે કે 10 છેદમાં મૂકવા પડે. હવે છેદ ઉડતા હોય ઉડાડી દો. ચાલો અહીંયા સરસ મજાના છેદ ઉડી ગયા. હવે શું વધ્યું? તો કે 360 ગુણ્યા 54. તો આપણે 360 ગુણ્યા 54 કરવા પડશે. તો ચાલો કરી નાખીએ. 360 ગુણ્યા 54. અહીંયા એકમ દશકને આપણે શૂન્ય મૂકીશું. 5 ને 0 ગુણાકાર કરીશું એટલે 0. 6 5 30 ની 0 વધી આવી 3. 5 તેરી 15 16 17 ને 18. હવે પાછું 0 ગુણાકાર 4 માં થશે એટલે 6 ચોક 24 નો ચોગડો વધી આવી
2 જો પછી 4 નો 3 હારે ગુણાકાર 4 તેરી 12 14 4 તેરી 12 13 ને 14 હવે આપણે આનો સરવાળો કરી નાખીએ 0 4 4 9 1 એટલે 19440 સેકન્ડ 19440 સેકન્ડ 19440 સેકન્ડ ઓકે ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ છે હવે જોઈએ આપણે 10મો પ્રશ્ન તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે 10મો પ્રશ્ન કે 5400 સેકન્ડ ને કલાકમાં ફેરવો સાહેબ અમને કલાક ને સેકન્ડમાં ફેરવવાની હતી અત્યારે સેકન્ડ ને કલાકમાં ફેરવવાની થાય છે મેં કાંઈ વાંધો નહીં આ રીતે કરો ચાલો 3600 સેકન્ડ એટલે 1 કલાક તો આપણે કેટલી સેકન્ડ છે આપણે કરી 5400 સેકન્ડ એટલે કેટલી કલાક તો આપણે જવાબ કેવો મળશે કલાકમાં આપણે કલાકમાં તો ફેરવવાનું છે તો પ્રશ્નાચિહ્ન ઉપરનું પ્રશ્નાચિહ્નનું બાજુવાળું કોણ છે પ્રશ્નાચિહ્નનું બાજુ 5400 અને પ્રશ્નાચિહ્ન ક્રોસ વાળું છેદમાં આવે એટલે કે 3600 શૂન્ય શૂન્ય ઉડાડી દો પછી જો 18 18 18 તેરી 54 18 18 18 54 એટલે કે કેટલા આવ્યા 3.2 રૂપિયા કલાક સાહેબ જો તો ઓપ્શન માં ક્યાં છે સાહેબ અહીંયા નથી સાહેબ અહીંયા નથી હવે શું કરું તો મેં કીધું જો હવે આને મિશ્ર પૂર્ણાંક છે આપણે અશુદ્ધ પૂર્ણાંક છે એને આપણે મિશ્રમાં કરી જોઈએ 2 કા 2 અને કેટલા વધ્યા 1 એટલે કે 2 પૂર્ણાંક પૂરેપૂરી અને 1 તૃતીયાંશ કલાક આવી 2 કલાક પૂરેપૂરી અને 1 તૃતીયાંશ કલાક આવી તમે જો એમનો ખ્યાલ તો આમી ખબર પડી જાય જો આ 3600 એટલે 1 કલાક થાય તમને હું બે રીતે શીખવું છું કે 3600 એટલે 1 કલાક થાય હા હવે 3600 ના અડધા કેટલા થાય 1800 જો હું 3600 માં 1800 ઉમેરું એટલે અડધી કલાક બીજી ઉમેરું તો કેટલા થાય છે 0 0 6 12 13 14 વધે 2 3 4 5 હા એટલે 5400 થઈ જશે એનો અર્થ એવો થયો કે 1 કલાક પૂરેપૂરી અને બીજી કલાક અડધી 1 કલાક પૂરેપૂરી અને બીજી કલાક અડધી 1 કલાક પૂરેપૂરી બીજી કલાક અડધી 1 પૂર્ણાંક 1 દૂતીયાંશ સાહેબ 1 પૂર્ણાંક 1 દૂતીયાંશ છે મેં જ્ઞાન આ ચોથો ભાગ છે અહીંયા પણ ચોથો ભાગ છે બંને સાચા છે તો કે ના બંને ખોટા છે તો કે હા તો આપણો સાચો જવાબ હતો બંને ખોટા કેમ કે આમાં તમે જોઈ શકો છો કે 1.25 આને જો વાંચ્યું ને તો 1.5 આ 1.5 કહેવાય તો કે ના આ 1.5 કહેવાય તો કે ના કે ચોથો ભાગ છે આ પણ ચોથો ભાગ છે એટલે બંને સાચા છે તો કે ના બંને ખોટા છે તો કે હા એટલા માટે આપણો સાચો જવાબ ઓપ્શન નંબર ડી છે ક્યારેક એવું પણ બને કે વિદ્યાર્થી મિત્ર એવું નક્કી કરી લે કે ખોટા ઓપ્શન આવે જ ચારો ચારમાં છે તો સાચો એવું ન હોય ક્યારેક 3 જવાબ ખોટા હોય કીધું હોય કે બંને જવાબ ખોટા છે તો 3 ખોટા છે તોય પણ આવી શકે ક્યારેક એવું તમને ચેક કરવા મૂકી પણ શકે હવે જોઈએ આપણે 11મો દાખલો કે 7 દિવસ 7 કલાકની કેટલી મિનિટ થાય જો 7 દિવસ અને 7 કલાકની કેટલી મિનિટ થાય તો એક સરસ દાખલો છે તો ચાલો પહેલા આપણે 7 દિવસની કલાક શોધી લઈએ કે આ એક દિવસમાં 24 કલાક આવે તો 7 દિવસના 7 હારે ગુણીએ એટલે અમને ખબર પડી જશે 7 ચોક 28 નો 8 નો વધી 7 14 15 ને 16 168 કલાક થઈ એટલી 7 દિવસ અને બીજી 7 કલાક આવડી આપે એટલે કે 168 વત્તા 7 7 નો 14 નો ચોગડો વધી 1 7 7 14 7 ને 8 15 થાય સોરી 7 નો 14 ને 15 નો 5 નો વધી 1 અને 6 ને 7 ને 1 ના 1 175 કલાક થાય સાહેબ 175 કલાક આપણે તો શું શોધવાનું છે મિનિટ તો મિનિટ ને શોધવા માટે 60 સાથે પાછું ગુણાકાર કરવો પડશે ચાલો 60 સાથે ગુણાકાર કરી ઇન્કમ રેશિયો કરીશું 6 35 મિનિટ 0 વધ્યા 3 6 6 36 6 42 43 44 45 નો 5 નો વધી આવી 4 6 4 10 એટલે કે 10500 મિનિટ થશે એટલે ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ આવશે હવે જોઈએ આપણે 12મો પ્રશ્ન 5 પખવાડિયાની કેટલી કલાક થાય સાહેબ પખવાડિયું એટલે શું પખવાડિયું એટલે 15 દિવસ તો ચાલો આ 5 પખવાડિયા કીધા એક પખવાડિયું એટલે 15 દિવસ એટલે આ 15 દિવસ થઈ ગયા આ 5 એક જો 5 પખવાડિયા કીધા રે
એક પખવાડિયું એટલે 15 દિવસ, એટલે 15 ગુણ્યા 5 એટલે કેટલા દિવસ થઈ જશે? 75 દિવસ. અને એક દિવસમાં કેટલી કલાક આવે? 24 કલાક આવે. એટલે 24 ગુણી નાખીએ એટલે આપણને જવાબ મળી જશે. જો અહીં તમે કરીશો કે 15 પંચા 75, એટલે કે 24 ગુણ્યા 75, તો 75 ગુણ્યા 24, તમને જે પણ અનુકૂળ લાગે એ કરી શકાય. એકમ દશક ને 16, 7 ચોક 8 વધ્યા 2, 7 દુ 14 ને 2 16, પછી અહીંયા 5 ચોક 20 ની 0 વધ્યા 2, 5 દુ 10 ને 2 12. હવે આપણે સરવાળો કરી નાખીએ એટલે 0 0 વધ્યા 1, 6 ને 7 ને 8 અને 1 1800. ક્યાં છે ઓપ્શનમાં? 1800. ઓપ્શન નંબર એ ઉપર છે. 1800 કલાક થશે. બહુ સરસ અને બહુ સરસ પ્રશ્ન કહેવાય, કેમ કે પખવાડિયું એટલે તમારા માટે કંઈક નવો શબ્દ પણ હોઈ શકે. તો હવે આપણે જોઈએ 13મો પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે 13મો પ્રશ્ન કે એક ટ્રેન દર 50 કિલોમીટરે 10 મિનિટ ઊભી રહે છે, તેની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની હોય તો તેને 200 કિલોમીટર કાપતા કુલ કેટલો સમય લાગશે? જો હવે તમને ખ્યાલ છે ટ્રેનની ઝડપ કેટલી છે? 50 કિલોમીટર પ્રતિ કલાક. એના અંતર કેટલું કાપવાનું છે? 200 કિલોમીટર એને કાપવાનું. તો તમે જો કે 1 કલાકમાં 50 કિલોમીટર કાપી નાખે તો 2 કલાકમાં શું? 3 કલાકમાં પાછું કેટલું થશે? 150. અને 4 કલાકમાં 200 કિલોમીટર. અને તમે ફટાફટ ઓપ્શન નંબર એ જવાબ આપી દેશો. એ 4 કલાકમાં જો સતત ચાલે ને તો 4 કલાક સાચું, 200 કિલોમીટર કામ કરે સતત ચાલે ને તો 4 કલાક જવાબ સાચો. માનો કે ટ્રેન આવી ઉપડી 200 કિલોમીટર નું અંતર છે નહીં, હાલો 50 કિલોમીટર થયું, દર 50 કિલોમીટર ટ્રેન 10 મિનિટ ઉભી રહે. હવે 10 મિનિટ ખોટી થઈ ગઈ, પાછી ટ્રેન હાલી, બીજા 50 કિલોમીટર હાલી એટલે પાછી 10 મિનિટ ખોટી થઈ ગઈ. પાછી ટ્રેન હાલી, બીજા 50 કિલોમીટર હાલી એટલે પાછી 10 મિનિટ ટ્રેન ખોટી થઈ, અને પછી તો 200 થઈ એટલે પહોંચી ગઈ. તો જો 1 કલાક 2 કલાક 3 કલાક ને 4 કલાક તો ટ્રેન હાલી, 4 કલાક તો પૂરી પછી 10 મિનિટ ખોટી થઈ ને. ઘણા અહીંયા જાય અહીંથી શરૂઆત થઈ ને 10 મિનિટ નો ગણવો છે ને, અહીંથી શરૂઆત થઈ 10 મિનિટ ઉભી રહી, પાછી ચાલી, 10 મિનિટ ઉભી રહી, પાછી ચાલી, અહીંયા તો પહોંચી ગઈ તો ક્યાં ગણવા જાય? એટલા માટે 4 કલાક પૂરેપૂરી જાય. 1 કલાક, બીજી કલાક, ત્રીજી કલાક ને ચોથી કલાક. આ 4 કલાક તો પૂરેપૂરી અને ઉપલી 10 મિનિટ એટલે 4 કલાક અને 30 મિનિટ જેટલો સમય લે. એટલે એવું ક્યાં આપણને ઓપ્શન નંબર બી માં આપેલું છે. હવે જોઈએ આપણે જવું એક બાળકનો જન્મ 4/10/2014 માં થયો. આજે તારીખ 4/10/2023 છે, ટૂંકમાં જન્મદિવસ છે. તો બાળકની ઉંમર કેટલી હશે? તો તમે જો 14 માં જન્મ્યો, રેડી, એટલે જેવું 15 આવશે 4/10/2015 એટલે 1 વર્ષનો થશે. એટલે 15 માં 1 વર્ષ, 16 17 18 19 20 21 22 ને 23 સુધી આપણે ગણતરી કરવાની. એટલે ટોટલ 9 વર્ષનું બાળક થશે. એટલે બાળક કેટલા વર્ષનું થશે? 9 વર્ષનું થશે. હવે પછીનો પ્રશ્ન, એક શાળા 4/10/2014 ના દિવસે સ્થાપના થઈ. આજે 4/10/2013 અહીંયા સોરી 4/10/2023 કરી નાખો. 4/10/2023 ના દિવસે તેનો કેટલામો સ્થાપના દિવસ? ટૂંકમાં બંને રકમની સરખી છે. તમે તરત કહેશો સાહેબ હવે તમને ગણ્યા હતા 9 વર્ષ થશે, આ 9 ક્યાં થશે? ઓપ્શન નંબર સી ઉપર જવાબ કરી લીધો. જ્ઞાન જે વસ્તુની સ્થાપના થઈ હોય ને જ્યારે પણ એ દિવસ એનો ગણાય, એટલે એ વર્ષ એનું ગણાય. તો જો કઈ તારીખે સ્થાપના થઈ? 4/10/2014. તો 2014 2015 2016 17 18 19 20 21 22 23 ટોટલ 10 વર્ષ થશે. તો એને 10મો સ્થાપના દિવસ હશે. જન્મ દિવસ તો 9મો હતો, પરંતુ સ્થાપના દિવસ હોય તો એ 10મો થાય. ઘણા કે સાહેબ તારીખો સરખી છે તો પછી, કેમ કે ઉંમર ક્યારે, તમે તમારી ઉંમર વિચાર કરો. હું એક કહું તમે જે તેથી જન્મો તેથી તમારી ઉંમર કેટલી હોય? તો કે સાહેબ એમ ખરા કે 1 વર્ષ વીતી જાય. એ તો અમે 1 વર્ષ જાય, જે તારીખ જન્મ તારીખ અમારો પહેલો જન્મ દિવસ આવે ત્યારે અમારું 1 વર્ષ થાય. પરંતુ તમે કોઈ માનો કે કોઈ સ્કૂલની સ્થાપના કરી, આજે સ્કૂલ બની તો એની કેજી સ્કૂલ બની તો આજે, તો આજથી શરૂઆત થઈ ગઈ. એટલા માટે એની ગણતરી 2 તારીખથી જ થશે. એટલે એનો સ્થાપના દિવસ આવશે કે 14 માં બની હોય તો પહેલું વર્ષે 14, પછી 1 વર્ષ જાય તરત આપણે કે સ્કૂલનો બીજો સ્થાપના દિવસ આવ્યો. પહેલા સ્થાપના દિવસ હતો, અત્યારે બીજો આવ્યો. એટલા માટે આ રીતની ગણતરી પણ ખાસ ધ્યાન રાખજો. હવે જોઈએ 16મો પ્રશ્ન, લીપ વર્ષ કેટલા દિવસનો હોય છે? આમ તો પહેલો ઓપ્શન 365 બતાવે, ઓપ્શન નંબર 1 કરી નાખજો.
પરંતુ અહીંયા લીપ વર્ષ કીધું છે. લીપ વર્ષમાં એક દિવસ વધારાનો આવે. દર 4 વર્ષે લીપ વર્ષ આવે. 3 વર્ષ સામાન્ય હોય, ચોથું વર્ષ પાછું લીપ વર્ષ હોય. એટલા માટે ફેબ્રુઆરી માસમાં 29મો મહિનો થઈ જાય. એટલે દર 4 વર્ષે એક દિવસ વધારાનો આવે. એટલા માટે 366 65 માં એક ઉમેરીને 366 દિવસનું લીપ વર્ષ હોય છે. હવે જોઈએ આપણે આગળ 17મા નંબરનો પ્રશ્ન. તો ચાલો મિત્રો હવે જોઈએ આપણે 17મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી. તો જ્યારે લીપ વર્ષને તમારે ઓળખવું હોય ને તો છેલ્લા બે વર્ષ હોય ને અંકના છેલ્લા બે 4 સાથે ભાગવાનું. તો સાહેબ 4 ને જગ્યાએ અહીંયા લાગે કે 2 શૂન્ય છે, અહીંયા પણ લાગે છે, અહીંયા પણ લાગે અને 4 અહીંયા પણ લાગે 4 25. તો સાહેબ આમાં તો બધે 4 ને લાગી જાય. અને એમ તો કયું વર્ષ નથી. તો જ્યારે સદીનું વર્ષ હોય ને એટલે કે જ્યારે છેલ્લે 2 શૂન્ય આવતા હોય ને એટલે 4 નહીં ભાગવું. તો 400 ભાગવું. સાહેબ 400 ભાગવું તો 400 ના 2 મિનિટ આડા 2 મિનિટ ઉડી જાય. તો હવે આને 4 ને ભાગવું તો 4 45 ને 4 6 24 આવશે. આપણે બે વખત લખાઈ દઉં છે 24 ઓપ્શન આપણે બે વખત લખાઈ દઉં છે. એટલા માટે નકર એમ તો અહીંયા 21 લખવાનું છે. તો તમે જો કે જ્યારે આપણે 400 ભાગે એટલે આ નહીં ભરે અને જ્યારે 4 ન ભાગે 30 વર્ષ હોય અહીં 400 ભાગતું તો કે કમ્પ્લીટલી ભગાઈ જશે. આ 400 ને ભગાઈ જશે, આ પણ 400 ને ભગાઈ જશે. કયું નહીં ભગાય? ઓપ્શન નંબર એ નહીં ભગાય. એટલે લીપ વર્ષ શોધવો હોય તો તમારે 400 ભાગવું પડે. અને જો સદીનું વર્ષ હોય તો 4 ભાગીને છેલ્લા 2 મિનિટમાં ચેક કરો તો પણ થઈ જશે. હવે જોઈએ આપણે 18મો પ્રશ્ન. એક લીપ વર્ષમાં કેટલી સેકન્ડ આવે? ઓહો બહુ મસ્ત પ્રશ્ન છે. ભાગ આ તો તમારો ગુણાકાર ચેક કરવાનો. સાહેબ એક લીપ વર્ષમાં કેટલી સેકન્ડ આવે? મેં એક કામ કરો, 1 કલાકમાં કેટલી આવે? ઇવન કહો તો કે સાહેબ 1 કલાકમાં 3600. તો સાહેબ 24 કલાકમાં 24 કલાક એટલે એક દિવસ 24 કલાકમાં કેટલી આવે? તો બરાબર સાહેબ એક જ મિનિટ 3600 ગુણ્યા 24 એકમ દશકની શૂન્ય. 2 નો શૂન્ય ગુણાકાર 2 નો શૂન્ય ગુણાકાર એટલે 0 0 સમાન 6 × 6 12 નો ગોગડો વધી ગયો 3 × 6 = 7. હવે આપણે પ્લસ કરીશું. આ 4 ને ગુણાકાર કરીશું એટલે 4 નો શૂન્ય ગુણાકાર 4 નો શૂન્ય ગુણાકાર 6 × 24 નો ચોગડો વધી આવી 2 3 × 12 14 નો ચોગડો. હવે આપણે કહી નાખશું સરવાળો. જ્યારે સરવાળો કરીશું તો 8000 સોરી 86400 સાહેબ તો એક દિવસમાં 86400 આવે. મેં હા એક દિવસમાં 86400 આવે તો તમે નાનો એવો વિચાર કરો કે લીપ વર્ષ એટલે કેટલા દિવસ? 366. તો ગુણ્યા 366. ચાલો અહીંયા એકમ દશકની 2 શૂન્ય આવી જશે, પછી 2 શૂન્ય બીજા પણ આવી જશે કેમ કે ગુણાકાર કરતા શૂન્ય થઈ જશે. 3 × 12 નો ગોળો વધી આવી 6 × 18 એટલે 19 નો નવડો વધી આવી 8 × 24 ને 1 25. ચાલો હવે 6 હારે ગુણાકાર કરીએ. એકમ દશકની શૂન્ય મૂકી પડશે. 2 શૂન્ય બીજી આવી જશે. 6 × 24 નો ટુકડો વધી આવી 2 60 36 37 38 નો આંકડો વધી આવી 3 60 36 6 42 6 48 48 49 51 અહીં લખી નાખો 51. હવે તો 6 હારે ગુણાકાર કરો તો આ જવાબ આવ્યો તો 6 હારે આ જવાબ. આમાં બધી હું કીધું એકમ દશકની શૂન્ય એટલે બધા અંકને એક અંક પાછો ખેંચી લો. 1 5 1 8 4 ડબલ શૂન્ય. હવે કરી નાખવાનો સરવાળો 0 0 4 8 ને 4 12 નો ગોગડો વધી આવી 1 8 ને 10 11 ને 12 નો ગોગડો વધી આવી 1 9 ને 10 ને 15 ને 16 નો છગડો વધી આવી 1 10 5 ને 10 ને 11 નો એકડો વધી આવી 1 3. એટલે આ રકમ તમે કરો તો એકમ દશક 100 1000 10 લાખ લાખ 10 લાખ ને કરોડ 3 કરોડ 16,22,400 ક્યાં છે? ઓપ્શન નંબર સી ઉપર આપેલું છે. આમાં તમારો ગુણાકાર કેટલો બેસ્ટ છે ને ઈ જાણવા મળે છે. આગળ જુઓ 110 મીટર લાંબી ટ્રેનને 135 મીટર લાંબી ટનલને પસાર કરતા 24.5 સેકન્ડ થાય તો ટ્રેનની ઝડપ કેટલી? તો ઝડપનું સૂત્ર તો કે ખ્યાલ છે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ચાલામાં અંતર કેટલું આપ્યું છે? તો કે 110 મીટર તો પેલા લાંબી ટ્રેન છે અને બીજું પછી લંબાઈ કેટલી આપી છે? 135 મીટર લાંબી ટનલ અને સમય કેટલો આપ્યો છે? 24.5 સેકન્ડ. ચાલો પેલા સમય સરવાળો કરી લો. ચાલો સરવાળો 110 1600 200 210 ને 245 245 મીટર થશે અને સેકન્ડમાં કેટલા છે? 245 ના છેદમાં 3 થઈ જાય પણ આપણે 10 ને આપણે ઉપર લખીએ 245 ઉડી ગયા એટલા માટે જવાબ આવ્યો 10 મીટર પ્રતિ સેકન્ડ. અને આપણે ઉત્સાહમાં સાચો જવાબ આવે એટલે આપણે ઓપ્શન નંબર 1 કરીએ. પરંતુ ક્યારેય ન ભૂલો.
પહેલા ચારે ચાર ઓપ્શન ને જુઓ કે આ મીટર પ્રતિ સેકન્ડ આપણો જવાબ તો આવી ગયો, પણ કિલોમીટર પ્રતિ કલાક અને એ બી બંને આપ્યા છે. તો મારે આને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવી જોવા પડી કે થાય છે. તો કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા મોટા એકમમાં ફેરવવા માટે 1000 ની ઉપર કે 5 ની નીચે. તો 5 એકા 5, 5 દુ 10, 18 એકા 18, 36. એટલે 36 કિલોમીટર પ્રતિ કલાકમાં જવાબ સાચો છે, અને 10 મીટર પ્રતિ સેકન્ડ પણ સાચો છે. એટલે ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર ડી બંને સાચા છે. એટલા માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આગળ 20મો પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે 20મો પ્રશ્ન. એક બાઇક 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે A થી B સ્થળે જાય છે તથા પરત ફરતી વખતે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવે છે. જો એક બાઇક છે, પહેલા આપણે જોઈ લઈએ રકમમાં કોઈ ચેન્જ થઈ ગયો ને કે એક બાઇક 40 કિલોમીટર પ્રતિ કલાકની જાય છે અને પરત ફરતી વખતે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પરત આવે છે. તો તેની સરેરાશ ઝડપ શું? જો ઝડપ નથી, સરેરાશ ઝડપ. સરેરાશ તમે શું કરશો? 40 અને 60 નો સરવાળો કરીને 2 ભાગી નાખશો એટલે 50 જવાબ આવશે, અને તમે સાચો જવાબ 50 કરી નાખશો અને તમે ખોટા કે ઝડપમાં આવું થાય નહીં. પરંતુ સરેરાશ ઝડપનું સૂત્ર છે 21મો પ્રશ્ન. જો કે ઓપ્શન નંબર એ રહ્યો સરેરાશ ઝડપનું સૂત્ર છે. તમે કહેશો સાહેબ તમે કેમ તો 21મો મૂક્યો, પહેલા 21મો મુકાય પછી 20મો મુકાય ને? ના, સમજવા માટે આ રીતે રીત ગયો હતું કે ઝડપનો ગુણાકાર કરવાનો, બે ઝડપ હોય અને પછી નીચે ઝડપનો સરવાળો કરવાનો. જેમ કે તો 2 ગુણ્યા ઝડપ કેટલી છે? પહેલી ઝડપ 40 અને બીજી ઝડપ 60. નીચે 2 ઝડપનો સરવાળો 40 વત્તા 60. હવે આ દાખલાનો જવાબ આવ્યો છે કે જો 2 ગુણ્યા 40 ગુણ્યા 60 છેદમાં 100. કેમ કે આપેલો સરવાળો 60. હવે છેદ કરો તો 0 0 0 ઉડી ગયા. 6 ચોક 24, 24 48 કિલોમીટર પ્રતિ કલાક જવાબ આવે, નહીં કે 50. એટલે ઓપ્શન નંબર બી અને 21માં જવાબ ઓપ્શન નંબર એ એકદમ સાચો છે. આ એક સૂત્ર ખૂબ ઉપયોગી છે. આ સૂત્ર તમે વિદ્યાર્થી મિત્રો પાકું કરી નાખજો, આ બહુ કામ આવશે. જો ક્યારેક આ દાખલો આવ્યો ને તો સરળ જ આવવાનો છે, એટલે સૂત્રને આધારે બહુ કામ આવશે. હવે જો 22મો પ્રશ્ન. અંતર અને સ્થાનાંતરનો એકમ શું છે? સાહેબ આ અંતર એટલે તો ખ્યાલ પડી ગયો કે અહીંથી આપણે કંઈક જઈએ એટલે અંતર કહેવાય, પણ સ્થાનાંતર એટલે શું? જો વિદ્યાર્થી મિત્રો તમે સમજો, જેમ કે અહીંયા A સ્ટેશન છે અને આ B સ્થળ છે, રાઈટ, અને આ C સ્થળ છે. આ ખાસ ધ્યાન આપજો કે હું અહીંથી ચાલું છું, આ 5 કિલોમીટર હતું, 5 કિલોમીટર ચાલ્યો, પછી આ પણ 5 કિલોમીટર હતું એટલે 5 કિલોમીટર ચાલ્યો, અને આ પણ 5 કિલોમીટર એટલે 5 કિલોમીટર ચાલ્યો, એટલે 5 10 ને 15 કિલોમીટર ને અંતર કેટલું થાય? 15 કિલોમીટર. પણ હવે કોઈ મને પૂછે ને સ્થાનાંતર કેટલું કર્યું તો શૂન્ય. ઘણા કહેશે કેમ? તો તમે જો કે અહીંથી મેં શરૂઆત કરી હતી ચાલવી અને પાછો આવ્યો ત્યાં અહીંયા, એટલા માટે મેન સ્થાનાંતર શૂન્ય છે. આ દાખલો તમે જો આ રીતનું કરું કે A B અને C તમને આપું છું કે પેલા 10 કિલોમીટર ચાલ્યો પછી અહીંથી 2 કિલોમીટર ચાલ્યો, એવું કરીએ તો આ જો હવે સ્થાનાંતર કેટલું થાય? આ રીતનું સ્થાનાંતર થાય. એટલે સ્થાનાંતર અને અંતરમાં થોડો ફેર છે, બંને સરખા નથી. પરંતુ આપણને એવા દાખલા નથી પૂછતા, આપણને ખાલી એના એકમો કહે. ટૂંકમાં અંતર અને સ્થાનાંતર બંને કંઈક લંબાઈના એકમો છે. તો સેકન્ડ તો સમયનો છે, કલાક સમયનો છે, આવડા માપનનો એકમ છે. એટલા માટે ઓપ્શન નંબર સી મીટરમાં માપી શકે, કિલોમીટર, મીટર, સેન્ટીમીટર એ જવાબ હોઈ શકે. પરંતુ અહીં જે A B અને D આપ્યા તો હોય જ, એટલા માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે 23મો પ્રશ્ન. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો 23મો પ્રશ્ન કે 5 મીટર અને 2.3 કિલોમીટર નું યોગફળ શું? તો ઘણા વિદ્યાર્થી મિત્રો શું કર્યું છે ખબર છે? 2.3 વત્તા 5 મીટર, કેટલું પોઈન્ટ પછી મીટર કહેવાય, એટલે 2.8. સાવ હેલો પ્રશ્ન, ઓપ્શન નંબર એ જવાબ. કેટલાય કર્યું છે વિચારી, પહેલા તે ઓપ્શન જોઈએ તરાવ કેટલા જવાબ આવ્યો છે, પણ આ તદ્દન ખોટો જવાબ છે. તો જ્યારે પણ આવી રીતના કિલોમીટર અને મીટરના એકમો વાળો પ્રશ્ન પૂછે ને, યોગફળ વાળો, યોગફળ એટલે સરવાળો, તો તમારે પહેલા તો કિલોમીટર ને મીટરમાં ફેરવી નાખવાનું. 2.3 કિલોમીટર ને મીટરમાં ફેરવવો હોય 1000 સાથે ગુણવા જોઈએ, એટલે થશે 2300 મીટર. હવે મીટરમાં મીટર ઉમેરો તો 5 મીટર ઉમેરું તો 2305 મીટર. હવે 2305 મીટર ઓપ્શનમાં છે અને કિલોમીટર છે, તો મીટર ને પાસે કિલોમીટર માં ફેરવો. 2305 કિલોમીટર માં ફેરવવા માટે 1000 સાથે મારે ભાગવા જોઈએ, એટલે 1 2 3 અક્ષર પછી પોઈન્ટ આવશે, એટલે 3 અંક પછી પોઈન્ટ આવે, એટલે કે 23.5
2.305 કિલોમીટર જવાબ આવશે. એટલે સાચો જવાબ ઓપ્શન નંબર ડી હતો. ઘણા વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર એ કર્યો છે. બસ આપણી ટેસ્ટનું કારણ જ આ છે કે તમે આવી નાની નાની ભૂલોમાંથી સુધારો અને એક સરસ મજાનો જવાબ તમે આપ્યો. તમારી નાની વસ્તુ ઉપર નજર થાય એ જ એક આપણો મોટો ઉદ્દેશ્ય છે. આ દાખલો સાવ સરળ છે. જોવા એવું લાગે કે સાહેબ એ સરળ દાખલો છે અને સરળ જ છે, કઈ અઘરું નહીં. પરંતુ તમે બહુ નાના છો, થોડી વિચાર શક્તિ નાની હોય તો તમે ઉતાવળ કરી નાખો કે પોઈન્ટ પછીનો અંક મીટર કરો, કિલોમીટર અને પોઈન્ટ પછીનો મીટર, તો તમે ઉતાવળમાં 5 અને 3 સરવાળો કરીને 8 કરીને જવાબ દઈ દેશો. ઓપ્શન નંબર એ તમારો ખોટો પણ પડે. એટલે ખાસ આવા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો ખૂબ નજર રાખવી, ખૂબ ધ્યાનથી સમજવું. અને વીકલી ટેસ્ટ ઉદ્દેશ્ય આપણે 25 પ્રશ્ન પૂછે છે, પણ તેનો ઉદ્દેશ્ય એવો છે વિદ્યાર્થી મિત્ર પોતાના મગજથી અને પોતાની આંખી ખુલ્લી રાખી પોતાનો મગજને મોટો કરી અને પછી જવાબ આપો. હવે જો આ રીતે તમે ગણતરી કરી નાખશો તો 2.8 જવાબ થઈ જશે. હકીકતમાં જવાબ 2.305 કિલોમીટર છે. એટલે આવી નાની ભૂલો આપણે સુધારવાની છે. તેના માટે આપણે મીટર અને કિલોમીટર વાળા દાખલા સમાંતર ગતિના પણ વિડીયો નાખેલા છે અને એની ટેસ્ટ પણ હાલ શરૂ છે, તમને ખ્યાલ છે તો તમે એ પણ જોઈ શકો છો. અને આ વિદ્યાર્થી મિત્રો હજુ પણ તમે લાઈક નથી કર્યું, ભૂલી ગયા છો તો સરસ મજાનો એક લાઈક કરી દો, તમારા અહીંના મિત્રોને શેર પણ કરી દો. અને હા, તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી આપજો. જેથી અને હા, જો તમારે આવી નવા વિડીયો જોવા હોય તો એક સબસ્ક્રાઇબ ની બાજુમાં નોટિફિકેશન માટે એક બેલ આઇકોન આપેલું હોય, એ બેલ આઇકોનની ઘંટડી તમે વગાડી દેશો. એનો અર્થ એવો કે જ્યારે પણ વિડીયો મૂકશું, અમે અમારા દ્વારા કોઈ પણ વિડીયો મૂકવામાં આવશે તો તમને નોટિફિકેશન એટલે કે મેસેજ પણ મળશે કે વિડીયો આવી ગયો છે. તો ચાલો હવે આપણે જોઈએ 24મો પ્રશ્ન. એક કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે તો 12 મિનિટમાં કેટલું અંતર કાપવું? સાવ સરળ દાખલો. 50 કિલોમીટર કાપતા કારને 1 કલાક એટલે 60 મિનિટ લાગે. તો 12 મિનિટમાં કાર કેટલો સમય ચાલશે? તો જો 50 ગુણ્યા 12 છેદમાં 60. 12 પંચા 60, 12 એકા 12, બાજુ 24, બાજુ 36, બાજુ 45, 12 પંચા 60 અને 50 દાન 5 દાન 50. એટલા માટે 10 જવાબ આવ્યો. તો 10 શું આવ્યું? મિનિટ આવ્યું, કેમ કે આપણે મિનિટ નું ખાનું ભર્યું તો એટલા માટે મિનિટ જવાબ આવે. તો કેટલું અંતર કાપશે? સોરી, આપણે અંતર નાખવાનું હતું, આપણે અંતરના ખાનામાં જવાબ દેવાનો હતો, એટલે 10 કિલોમીટર આપણો જવાબ આવ્યો. કે કિલોમીટર બધું પ્રશ્ન જ ન હોય તો જવાબ પણ કિલોમીટરમાં જ આવે. એટલે 10 કિલોમીટર જેટલું અંતર તે કાપશે. અને હવે છેલ્લો પ્રશ્ન આપણી ટેસ્ટનો કે ટીવી પરની એક સિરિયલમાં સાંજના 4.50 કલાકે ચાલુ કરે છે. ઘરે જઈ અને ટીવી 4:50 શરૂ કરે જોવાની, અને જયારે સિરિયલ પૂરી કરે છે ત્યારે તે ઘડિયાળ સામે જોવે છે. આમ ઘડિયાળમાં જોવા કેટલા વાગ્યા, તો ઘડિયાળમાં એને આવું કે કેટલા વાગે એવું બતાવે, આ બતાવતા કેટલા વાગ્યા, તો એને કેટલી મિનિટ ટીવી જોઈ એનું તમને પૂછે છે. તો તમે જો શરૂ ક્યારે કરી હતી? તો કે 4:50 મિનિટે. 4:50 પૂરી ક્યારે કરે છે? તો કે 5:40 5:40 તો ચાલો કેટલો સમય લીધો? જો 4:50 કરતો હોય અને 1 કલાક જોતો હોય તો 5:50 પૂરી થવી પડે, પણ એની જગ્યાએ 10 મિનિટ વહેલા થઈ ગઈ, એટલે 1 કલાકમાં 10 મિનિટ ઓછી, એટલે 50 મિનિટ એવડો ટીવી જોવે છે. વીર 50 મિનિટ ટીવી જોવે છે. અને આપણે વીરને પણ કહીને જો હવે ટીવી જોવે નહીં, કેમ કે હવે નવોદયની પરીક્ષા કેવી આવી ગઈ છે, ખૂબ નજીક આવી ગઈ છે. એને જોવું જ હોય, સમય બગાડવો જ હોય તો સારા કામમાં બગાડે. આપણા 2014 થી માંડી અને 2023 સુધીના આપણા પેપર પણ સોલ્યુશન છે. તો મીરને કહી દીધો કે હવે શું જોશે? એ પેપર સોલ્યુશન જોશે. સરસ, વેરી ગુડ. તો ચાલો આ પ્રશ્નનો જવાબ પણ તો 50 કિલોમીટર પ્રતિ કલાક જવાબ હતો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી 25 પ્રશ્નની વીકલી ટેસ્ટ. હવે આપણે મળીશું પાછા. તમને ખ્યાલ છે ને કે હવે આપણે ગુરુવારે પછી શેની ટેસ્ટ હોય છે? ગુરુવારે આપણે નાખીએ છીએ પેરેગ્રાફની. એક ગુરુવાર આકૃતિની હોય છે, એક ગુરુવાર પેરેગ્રાફની હોય છે. એટલે ભાષા વિભાગમાં પણ આપણે પૂરેપૂરા માર્ક લાવવા છે. માનસિક યોગ્યતા કસોટી એટલે કે પહેલો વિભાગ છે તે માનસિક યોગ્યતા કસોટી, એમાં પણ આપણે પૂર્ણ માર્ક લાવવા છે. અને ગણિતમાં તો આપણે મહેનત કરીએ જ છીએ, તો આપણે દરેક વિભાગમાં થઈ અને આપણું મેરિટ ખૂબ સારું બને એવો આપણે પ્રયત્ન કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આવજો.